જેવા કાળા ડિબાંગ વાદળો થયા ને, મેં સૌથી પહેલું રસોડામાં જઈને ચણા લોટનો ડબ્બો જ સંતાડી દીધો. રખે ના લોકોને ભજીયા ભજીયાનો વિચાર આવે. જીવણજી નહીં રે જવા દો, આજ રોડ પર પાણી ભર્યું ખાસું રે. જીવણજી મમ્મી હું ગૌરી વ્રત રહું, તાર વેત હોય તો રે, એટલે વ્રત નહીં રે ને તો હાલશે, પણ જો રિયા પછી બાળી દીધા ને તો ભયંકર પરિણામ આવે. એટલે તું મને ડરાવે છે? ડરાવતી નથી, અનુભવ કહું. કેવો અનુભવ? હું તાર જેવડી હતી ને તાર મને શોખ હતો, એટલે હુંય મોટા ઉપાડે રહી. 4 દિવસ તો હેમખેમ નીકળી ગયા, પણ 5મા દિવસે ભીંડાનું શાક અને ભાખરી ખવાઈ ગયું. મેં એવડી મોટી ભૂલ કરી હતી ને કે પરિણામ સ્વરૂપે તાર પપ્પા ભટકાઈ ગયા. એટલે ગૌરી વ્રત જોઈ વિચારીને કરજે, નહીતર માંડી વારજે. ભીંડાનું શાક ને ભાખરી હજુય નથી ભૂલાતું. લગન પછી થાવ ભીંડો બંધ જ કરી દીધો ને, કેટલો ભાવતો જ મને, પણ ના, હવે હામું જ ના જોઉં. મમ્મી હું ओए होए, हमारे तो पति टेढ़े हो गए, पूरा दिन इन्हें सीधे करने में जावे. જીવનમાં બધી ખબર પડી જાય છે, પણ આ 500ની નોટ એકવાર છૂટી કરાવી પછી બાકીના પૈસા ક્યાં વપરાય છે આજ સુધી ખબર ન પડી. चाय बनाने के लिए सबसे पहले दूध डालिए. नहीं, सबसे पहले आपको पानी डालना होगा. पानी डालिए, अब नमक डालिए. चाय में नमक नहीं डालते आप, इसको फेंक दीजिए, ये काम का नहीं रहा. आप दूध डालिए, चाय पत्ती डालिए, अदरक डालना तो हम भूल ही गए, इसको फेंक दीजिए. पानी डालिए, अदरक डालिए, नमक डालिए. थोड़ा पहले भी बोला था ना मैंने आपको नमक नहीं डालना है, इसको फेंक दीजिए. दूध डालिए, अदरक डालिए, चाय पत्ती डालिए. पानी तो आपने डाला ही नहीं, पानी डालिए. नमक डालिए. अभी तो तुमने बोला था नमक नहीं डालते. नहीं डालना पड़ेगा, डालो. चाय में नमक नहीं डालते, क्यों नमक डाला? चाय बनाने के लिए सबसे અમુક સગાવાલા તમારા જીવનમાં ગુરુનું કામ કરે, જે તમને શીખવાડે કે તમારો સ્વભાવ સારો છે તો નહીં ચાલે, પણ તમારી પાસે આ નથી તો તમે જીવનમાં શૂન્ય છો. એટલે તમે અઢળક પૈસા કમાઓ અને પછી નફ્ફટ અને મુફ્ફટ બંને બની જાઓ તોય અમે તમારા પગે પડવા આવીશું. એટલે એવા નહીં બનાયેલા ગુરુઓને બી સાષ્ટાંગ દંડવત પ્રણામ, કે જે લોકોએ અમને જીવનમાં સારા સ્વભાવની વેલ્યુ ના સમજાઈ પણ પૈસાની વેલ્યુ સમજાઈ. એટલે દિલથી નમન અને હેપી ગુરુ પૂર્ણિમા ટુ એવરીબડી, જે લોકોના જીવનમાં ગુરુ છે અને જે લોકો સારું કંઈ શીખ્યા હોય એ લોકો પાસેથી, એ લોકોને બી નમન. અને એવા ફ્રેન્ડ્સ જે લોકોએ જીવનમાં દરેક ખોટી વસ્તુ કરતાં શીખવાડી, એ લોકોને બી ગુરુ પૂર્ણિમાની ખૂબ ખૂબ શુભ.